શ્રી ગુરુદેવ દત્ત. ભગવાને જે અમૂલ્ય શરીર આપ્યું છે તેના પર પણ આજે દ્રષ્ટિ કરી લઈએ. જે કંઈ પણ છે આ શરીરમાં તે મસ્તિષ્ક જ છે. તમે એક હાથ એક પગ વગર જીવી શકો, પણ મસ્તિષ્ક વગર નહીં જીવી શકો. 5 ઇન્દ્રિયોમાંથી 4 ઇન્દ્રિયો પણ આ મસ્તિષ્કમાં જ છે. સમજાયું? એટલે જે છે કે આ શરીરમાં તે મેઇન આપણું મસ્તિષ્ક જ છે. અને આ 4 ઇન્દ્રિયો સિવાય જે 5મી ઇન્દ્રિય છે આપણી જનેન્દ્રિય, એનું સંચાલન પણ કોણ કરે છે? આ મસ્તિષ્ક જ કરે છે. એ 5મી ઇન્દ્રિયનું સંચાલન અને તેની પવિત્રતાનું કારક પણ આ મસ્તિષ્ક છે. કારણ કે તમે જે જુઓ તે દિશામાં તમારું મન જાય છે, ચિત્ત જાય છે, અને એ હિસાબે તમારી 5મી ઇન્દ્રિય વર્ક કરે. તમે જેવું સાંભળો છો, જે જોવો છો, એ પ્રમાણે જેવું વિચારો છો, જેવું અનાજ લેવો છો, જેવી સુગંધ કરો છો, એના પર જ તમારી પંચેન્દ્રિય જે 5મી ઇન્દ્રિય છે એ દિશામાં જ જાય છે. એટલે જે છે તે આપણું મસ્તિષ્ક છે. ઘણા લોકો કહે ને કે બ્રહ્મચર્યનું પાલન અમારાથી નથી થતું. ક્યાંથી થાય ભાઈ? શ્રી ગુરુદેવે બહુ એટલા માટે સરળ આપણને મંત્ર શુદ્ધિ, મારા શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, આત્મા શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, જીવ શુદ્ધિ ને દેહ શુદ્ધિ. બરાબર? હા, એમાં જે મન છે, ચિત્ત છે, બુદ્ધિ છે, એ બધું અહીંયા જ છે. ને એની શુદ્ધિનું કારક કોણ છે? આ આપણા મસ્તિષ્કમાં રહેલી 4 ઇન્દ્રિયો. જેવું જુઓ એવું બુદ્ધિ વિચારે છે, જેવું ખાઓ એવું તમારું આચરણ થાય છે, જેવું સાંભળો એ પ્રમાણે તમારું ચિત્ત બને છે, એ પ્રમાણે તમારા વિચાર બને છે, અને વિચાર પ્રમાણે તમારે આચરણ થાય છે. વિચાર જ તમારું આચરણનું કારક છે. એટલે આપણા શરીરમાં જે મેઇન છે તે આપણું મસ્તિષ્ક છે. સમજાયું? સાધુ લોકો જુઓ ચાલે ત્યારે પણ જમીનને જોઈને ચાલતા હોય. કેમ કે એમની નજરમાં કોઈ એવું દ્રશ્ય ન આવી જાય જે એમના મન, ચિત્તી, બુદ્ધિને વિક્ષેપ કરે. સમજા? એટલે આપણે લોકો સામાન્ય રીતે કહે ને કે મંદિર, મઠ, આશ્રમ જાઓ, કોઈ ગુરુજન સામે જાઓ, કે તમારા ઘરના વડીલની સામે જાઓ, તો મર્યાદાને શોભે એવા વસ્ત્રો પહેરીને જવાનું જે પાછળનું રીઝન છે તે આ જ છે કે દિવ્ય પુરુષની પવિત્રતાને તમે ડિસ્ટર્બ ન કરો. આપણે તો ભગવાનના દર્શન કરવા જઈએ તો પણ બધું શોર્ટ પહેરીને જાય. તો જે ભગવાને તમારું આ શરીર બનાવ્યું છે, તમને એનું શરીર આપ્યું છે, તેની સાથે તમે બધું ફેશન ને નગ્નતાનું પ્રદર્શન કરીને શું ભગવાન પણ હસતો હશે તમારી પર. બરાબર? તો જે છે તે આપણા ચહેરામાં આપણું મસ્તિષ્ક જ છે. બરાબર? આ મસ્તિષ્કને જે દિશામાં રાખો, આ 4 ઇન્દ્રિયોને જે દિશામાં રાખો, તે દિશામાં તમારું જીવન જાય છે, અને એ જ દિશામાં તમારા વિચાર અને કારણે આચરણ બને છે. અને આચરણ જ તમારું જીવન પથ નક્કી કરે છે. પછી સ્વર્ગમાં જવાનો રસ્તો કે નર્કમાં જવાનો રસ્તો. મેઇન આ 4 ઇન્દ્રિયો છે, ને 4 ઇન્દ્રિયોનો સીધો સંબંધ તમારી 5મી જનેન્દ્રિયો સાથે છે. કામુકતા, તમારામાં વાસના, લોભ, લાલચ, જે બધા અવગુણો જે આવે છે એ 4 ઇન્દ્રિયોને કઈ દિશામાં તમારે વાળવી એ તમને નથી ખ્યાલ આવતો, એટલે આવે છે. જાણીએ અજાણીએ તમે કામુકતા તરફ વળો છો, અને તમે એમ માની લો છો કે મારો આ સ્વભાવ છે, હું તો મોજ મજાને જલસા કરવા જ આવ્યો છું. એવું નથી હોતું. તમે તમારી આ 4 ઇન્દ્રિયોને જે દિશામાં વાળશો તે દિશામાં જ તમારું જીવન બનશે. સમજી ગયા? હા, હવે સમજા. એટલે આ મસ્તિષ્ક બગડું એટલે સગડું બગડું. એટલે મસ્તિષ્કને પવિત્ર રાખો. એના માટે મનુષ્ય દ્રશ્ય, સુગંધ, ધ્વનિ, આહાર અને આચાર વિચારનો પર સંયમ રાખો. મેં કીધું ને, શું સાંભળવું એ પણ મહત્ત્વનું છે. આપણે ગીત સાંભળીએ, એવા કામુક ગીત સાંભળીએ તો આપણને તે દિવસે રાત્રે કામુકતાના જ વિચાર આવે. આપણે જેવું સાંભળીએ તે દિશામાં જ તમારું
મન જાય છે, એ દિશામાં જ તમારા વિચાર જાય છે, એ દિશામાં જ તમારી બુદ્ધિ ચિંતન કરવા લાગે છે. કારણ કે જે આપણે સાંભળીએ તે દિશામાં આપણું ચિંતન ચાલુ થઈ જાય છે અને એ મેળવવા માટે પછી આપણી બાકીની ઇન્દ્રિયો સક્રિય થઈ જાય છે. એક ઇન્દ્રિય જે દિશામાં જાય એ દિશામાં ચારો ઇન્દ્રિય જવાનો પ્રયત્ન કરે છે. એટલે શું જોવું, શું સાંભળવું, શું સૂંઘવું, શું ખાવું, બરાબર ને? આની પર તમે જો આમાંથી એક પણ ઇન્દ્રિય જે દિશામાં જાય, અવરે માર્ગે જાય, બાકીની ચારેય ઇન્દ્રિયોના સપોર્ટમાં આવી જાય છે. એક તમારો આત્મા જ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર? જે ઘોડા હોય છે ને, એ 4 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, બરાબર ને? પણ એની પરની જે લગામ છે, જે લગામ ખેંચનાર છે, તે કોણ છે? આત્મા છે. એટલે આત્મબળથી આપણે શું જોવું, શું નહીં જોવું, શું સાંભળવું, શું નહીં સાંભળવું, શું ખાવું, શું નહીં ખાવું, કોની સંગત કરવી ન કરવી, એ જો આપણે આત્મબળથી જેમ ઘોડાઓની લગામ દ્વારા તમે દિશા આપો છો કે ભાઈ આ દિશામાં જ ઘોડો જવો જોઈએ, બરાબર? તો એ લગામથી તમે એને ઘોડાને નિયંત્રિત કરો છો. એમ તમારે લગામ કોનાથી આપવાની છે? તમારા આત્મબળથી. એ આત્મબળથી તમારે નક્કી કરવાનું છે તમારા મોબાઈલમાં આવે તે શું જોવું, ગૂગલમાં જઈને શું સર્ચ કરવું. તમે જે સર્ચ કરો ગૂગલ પણ તે પાછળ જ તમારી પાસે લાગી જાય. તમે જે પણ સર્ચ કરો, તમે કોઈ ગંદુ સર્ચ કરો તો બીજા 50 ઓપ્શન આવે, તમે સારું સર્ચ કરો તો બીજા 50 ઓપ્શન આવે. એ જ રીતનું આ ઇન્દ્રિયનું કામ છે. સમજી ગયા? એક ઇન્દ્રિય જે દિશામાં જાય, બાકી ઇન્દ્રિયોને એ જ દિશામાં 50 ઓપ્શન આપી દે. સમજ્યા વાતમાં? અને એ ઇન્દ્રિયો કઈ દિશામાં જાય એ નક્કી કરવા માટે તમારી પાસે આત્મબળ હોવું જોઈએ. તમારા હૃદયમાં એવી પવિત્રતા તમારે જાગૃત કરવી પડે. તો હૃદય શુદ્ધ તો મન, ચિત્ત, બુદ્ધિ બધું શુદ્ધ. અહીંયાથી શુદ્ધ થાવ, અહીંયાથી પવિત્ર થાવ, તો દુનિયાના વિકારો તમને સ્પર્શ નહીં કરશે. બ્રહ્મચર્યનું પાલન ઓટોમેટિક થશે. ઇન્દ્રિયોને આમ દમન કરવાથી બ્રહ્મચર્યનું પાલન નથી થતું. ઇન્દ્રિયોને એ દિશામાં અટકાવવાનો સહજ પ્રયત્ન કરવો. એટલે એના માટે ભગવાને પાછો એક બહુ સરળ શબ્દ આપ્યો, પરસ્પર દેવો ભવ. હવે એ પરસ્પર દેવો ભવ ખાલી સાંભળવાનું નથી, એ દ્રષ્ટિમાં આવવું જોઈએ, પછી એ સાંભળવામાં આવે. તમારી દ્રષ્ટિમાં જ્યારે પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય છે તો એના કારણે તમે સામેવાળી વ્યક્તિ, પછી તમારી કોઈ ગાઢ સ્ત્રી મિત્ર હોય કે તમારો કોઈ ગાઢ પુરુષ મિત્ર હોય, એને તમારી જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. દ્રષ્ટિ બદલાઈ જાય એની સાથેની બારે ચારે ઇન્દ્રિયો પણ એ દિશામાં જ જાય પછી. એટલે પરસ્પર દેવોનો ભાવ સહજ કરો, એ આત્મસાત કરો. જ્યાં સુધી હૃદયનું સાંભળશો નહીં, હૃદયને પવિત્ર રાખશો નહીં, અહીંયા બેઠેલો જે આત્મા રામ છે એને સાંભળશો નહીં, એની અંદરના જે રામ છે એને જાગૃત કરશો નહીં, ત્યાં સુધી આ આંખો, આ કાનો, આ બધું જે છે ને ચારે ઇન્દ્રિય, તે સાત્વિકતા તરફ જશે નહીં. એટલે શ્રી ગુરુદેવ કેટલું સરળ કહ્યું, મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, આત્મા શુદ્ધિ. એટલે કે આને શુદ્ધ કરવાનું. આ બધું શુદ્ધ થાય એટલે શું આવે? વ્યવહાર શુદ્ધિ. આ બધી ઇન્દ્રિયો શુદ્ધ થાય એટલે શું થાય? દેહ શુદ્ધિ. 50 વર્ષ સ્નાન કરવાથી દેહ શુદ્ધ નથી થતું. કુંભમાં જઈને સ્નાન કરવાથી દેહ શુદ્ધ નથી થતું. હૃદયથી શુદ્ધ થઈને હૃદયમાં પવિત્રતાનો ભાવ જાગૃત કરીને, પરસ્પર દેવો ભાવનો ભાવ જાગૃત કરીને, અને એ પરસ્પર દેવોનો ભાવ તમારી આંખોમાં આવે, તમારી અમીઓમાં દેખાય, તમારી આંખમાં જોઈને જ સામેવાળાને દેખાઈ જાય કે આ વ્યક્તિમાં કોઈ અવગુણ નથી, આની આંખ એકદમ નિર્મળ છે, વાસના રહિત છે. જ્યારે તમારી એવી દ્રષ્ટિ થઈ જાય, દરેકને તમે પરસ્પર દેવો ભાવે જોતા થઈ જાય, તો એ દિશામાં બાકીની 4 ઇન્દ્રિયો મુખમાં રહેલી છે તે અને જનેન્દ્રિયો પછી એ દિશામાં જ જાય છે. અને પછી એ જે બ્રહ્મચર્યનું પાલન થાય છે એ સહજ થાય છે. એના માટે કોઈ નિયમનું પાલન કરવાની જરૂર પડતી નથી. તમારો સખા જે સંજય બોડીવાલા છે ને, એ આ દિશામાં ગયો છે ને એ દિશામાં જ એનું બ્રહ્મચર્યનું પાલન કુદરતી થાય છે. કારણ તમે દરેક સ્ત્રીની અંદર પરસ્પર દેવો ભાવથી જોતા શીખી જાઓ છો.
એની અંદર પણ એ જ આત્મા રહેલો છે, એ જ પરમાત્મા રહેલો છે, જે હું સંજયમાં રહેલો છે. હવે એનાને મારામાં કોઈ ભેદ જ નથી, તો પછી શરીરની મોજ ક્યાંથી આવે? હા, પછી તમારો જે પ્રેમ આવશે ને તે આત્મીય આવશે, પરમાનંદીય આવશે, પરોપકારનો ભાવથી આવશે, સન્માનથી આવશે. સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ આવશે તમને, પણ કેવો આવશે? પવિત્ર પ્રેમ આવશે, સખા ભાવથી આવશે. સખા એટલે કે સરખા કે ભાઈ એની અંદર જે આત્મા છે તે જ મારી અંદર છે, અને એ પ્રેમ એનું હંમેશા કલ્યાણ કરતો આવશે, એનું જીવન બનાવે એવો પ્રેમ આવશે. એવો પ્રેમ તમે પ્રાપ્ત કરી લો તો પછી બધું આ યમ નિયમ બધું સહજ થઈ જાય, બ્રહ્મચર્યનું પાલન ઓટોમેટિક થઈ જાય, તમારી ભક્તિ સહજ થઈ જાય, તમારા આત્માના વિચારો સીધા તમારા મસ્તિષ્કને સ્પર્શ કરે, અને પછી મારી જેમ તમારી અંદરથી રૂચાઓ નીકળવા માંડે છે, અને જે બોલો તે વેદ વાક્ય જેવું બની જાય છે. સામેવાળાના હૃદય સસુર ઉતરી જાય છે. કેમ? કારણ કે આત્માનો અવાજ છે, એ પરમાત્માનો અવાજ છે. સમજી ગયા? હા, બહુ સરળ ને સીધો માર્ગ તમને મેં આજે બતાવ્યો છે. જો એની પર ચાલી શકો તો તમારું પણ કલ્યાણ થશે. બરાબર? પછી યુગ પ્રલય હોય, યુગ પરિવર્તન હોય, મહાપ્રલય હોય, કંઈ પણ હોય, તમને કોઈ સ્પર્શ કરવાનું નથી. જ્યારે દેહથી જ પર થઈ ગયા તો પછી જન્મ શું ને મરણ શું, સુખ શું ને દુઃખ શું, હા, અને પછી આદિ વ્યાધિ ઉપાધિ શું, ગ્રહોની દશા શું અને ગ્રહોની ચાલ શું, એ વ્યક્તિને કોઈ આ બધી વસ્તુ સ્પર્શ જ નથી કરતી. એ ખુદ પરમાનંદમાં સ્થિર થઈ જાય છે. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.